કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 22/10/2025 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવારના દિવસે આજે સ્પેશિયલ દિવસ છે મિત્રો. કયો દિવસ છે આજે? આજે મિત્રો બેસતું વર્ષ. હેપી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદન. ખરું ને? આવનારું વર્ષ 2026 2025-26નું આ નવું વર્ષ તમારા માટે શુભ ચિંતક, શુભ ચેતનાઓ અને તમારી હેલ્થને સુંદર રીતે બનાવીને રાખે, સહેજ પણ હેલ્થમાં કચાશ ના રહે એવી હનુમાન દાદા અને શનિદેવ મહારાજના ચરણોમાં મારી પ્રાર્થના છે. મેન તો આપણું શરીર હશે તો બધું થશે. શરીર જ નહીં હોય તો આપણે કમાયેલું શું કામ? એટલે ભગવાન પાસે ફક્ત એક જ વસ્તુ માંગજો મિત્રો, કે અમને સાજા તાજા રાખજો. પૈસા આપવા હોય તો આપજો, ના આપવા હોય તો કઈ નહીં, પણ અમારું શરીરને સ્વસ્થ રાખજો. પૈસા નહીં માંગવાના ભગવાન જોડે કોઈ દિવસ. ભગવાન પૈસા આપવા થોડા બેઠા છે. એ થોડી બેંક છે. એ તમને એટલું કહી શકે કે તમારું શરીર સારું હશે, તમે મહેનત કરશો તો પૈસા તમે કમાશો જ. તમારી બુદ્ધિ તમને આપેલી છે, તમારી બુદ્ધિ તમારે ચલાવવાની. ખરું ને? હવે પૈસા જે તમે કમાતા હોવ છો એ પૈસાને ક્યાં કેવી રીતે રોકાણ કરવું અને પૈસાને કેવી રીતે વધારે, એના માટે આપણે આજે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ કે સ્ટોક્સ કરતા સોનામાં રોકાણ થોડું વધારે ફાયદાકારક છે. થોડું વધારે ફાયદાકારક છે. કઈ રીતે એ સમજાવીશ. સ્ટોક્સમાં રોકાણ તો સારું જ છે, પણ એના કરતા પણ વધારે સારું સોનામાં રોકાણ છે. તમને મગજમાં પ્રશ્ન થતો હશે કે તો પછી સોનામાં રોકાણ ના કરીએ મિત્રો? સોનામાં પણ રોકાણ થાય, ખરું ને મિત્રો? પણ 2-3 ટોપિક તમને એના પણ સમજાવીશ કે આપણે સોનામાં પણ રોકાણ કરવું કેવી રીતે સારું રહે છે. બરાબર ને? પહેલા તો આપણે જે તમે મહાબચતની મહામૂડી, કોઈ પણ માણસ નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, કોઈ 500 બચાવે, કોઈ 1000 બચાવે, કોઈ 5000 બચાવે મહિને, ધીમે 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 ટીપે ટીપે કરીને એ ક્યાં પૈસા બચાવીને ક્યાં મૂકશે? બેંકમાં મૂકશે. ક્યાં મૂકશે? બેંકમાં. ઘરમાં તો રખાય નહીં. ઘરમાં રાખો તો પાછા આગા પાછા થઈ જાય, હાથમાં હોય તો વપરાઈ જાય. બેંકમાં રાખી દેશે. 50,000 રૂપિયા થયા એટલે સીધા જ બેંકમાં એને વ્યવસ્થિત મૂકી દેશે. બેંકમાં પણ સેવિંગમાં રાખ્યા કરતાં એ એવું વિચારશે કે એના કરતાં એફડી કરી દઉં, તો એફડી કરવાથી એમાં ઇન્ટરેસ્ટ પણ સારું મળશે અને એના વ્યાજમાં આપણને કંઈક બીજો ખર્ચો નાનો મોટો, તેલનો ડબ્બો આવી જાય, ઘર ખર્ચ ચાલી જાય. ખરું ને મિત્રો? આવું પણ નાના માણસો આવું વિચારતા હોય છે. બધા જ લોકો. મોટો માણસ પણ આવું વિચારે, નાનો માણસ પણ આવું વિચારે કે પૈસા ક્યાંથી આવે. પૈસાને રડે. એફડી તમે 50,000ની મૂકી, 50,000 રૂપિયા તમારા સેફ છે અને સાથે સાથે તમને વર્ષે જે 3-3.5 હજાર રૂપિયા જે વ્યાજ આવે વર્ષનું, એમાં તમે આખા વર્ષ દરમિયાનનું ઘઉં ભરી શકો છો, ચોખા ભરી શકો છો. ખરું ને મિત્રો? કોઈ પણ એક આઈટમ તમે એમાં ઘર માટે પ્રસ્થાપિત કરી શકો આખા વર્ષ માટે. હવે આ પૈસા તમને બેંકની અંદર 6.5% વ્યાજ આપે છે અને એ જ વસ્તુ હવે સ્ટોક્સની અંદર રોકાણ કરવાથી 10-15% લાંબા ગાળે રિટર્ન આપે છે. લાંબા ગાળે એટલે કે 10 વર્ષ માટે તમે 50,000 મૂકી દો કોઈ સારા સ્ટોક્સ લઈને. કોલ ઇન્ડિયા લઈ લો કે પછી સારા વેદાંતા લઈ લો કે પછી ઇન્ફોસિસ લઈ લો, TCS લઈ લો, વિપ્રો લઈ લો કે જે ડિવિડન્ડ પણ સારું આપે છે, HCL ટેકનોલોજી લઈ લો અને સારું એવું રિટર્ન પણ આપતા હોય છે.
અને લોંગ રનની કંપનીઓ કહી શકાય. તો સ્ટોક્સની અંદર રોકાણ કરવા માટે સલાહ આપતા હોય છે, કોઈ સંબંધી આપે, કોઈ મારા જેવા વિડીયો જોવે, તો વિડીયોના માધ્યમ દ્વારા એમને ખબર પડે કે સાલું 50,000 રૂપિયા આપણે એફડી કરી છે, એના કરતાં તો 50,000ના કોઈ સારા સ્ટોક્સ લઈને મૂકી દઈએ લાંબા ગાળા માટે. તો એ સ્ટોક્સ લાંબા ગાળે આપણને ડિવિડન્ડ રૂપી વળતર પણ આપશે અને મલ્ટીફોલ્ડ રિટર્ન પણ આપી શકે છે. અલગ અલગ ક્ષેત્રમાં રોકાણ કરી શકાય 50,000 રૂપિયા. હવે આ તમે વાત થઈ ગઈ સ્ટોક્સની અંદર રોકાણ કરવાનું. તો પેલું 6.5% વાર્ષિક તમને ઇન્ટરેસ્ટ આપે છે, 7% ઇન્ટરેસ્ટ આપે છે એફડીમાં. અને આ જે તમે રોકાણ કરશો શામાં, તો સ્ટોક્સની અંદર, તો તમને 10 વર્ષે યરલી 10 થી 12% મિનિમમ રિટર્ન આપશે. 10 થી 12% યરલી રિટર્ન તમને આપતું જોવા મળશે. માન લો કે એક વર્ષ ખરાબ બી જાય તો બીજા વર્ષે તમને ભેગું કરી આપશે. કદાચ 2 વર્ષ ખરાબ જાય તો ત્રીજા વર્ષે 3 વર્ષનું ભેગું કરી આપશે ખરા. કારણ કે એમાં સાયકલ ચાલતી હોય છે. 2 વર્ષ કદાચ સાયકલ ડાઉન રહી તો સાયકલનું ત્રીજું વર્ષનું પેન્ડલ બહુ ઊંચું જશે. ખરું ને મિત્રો? કારણ કે આની અંદર ફોરેન ઇન્વેસ્ટરો પણ રોકાણ કરીને બેઠા હોય છે અને આપણા લોકલ ફંડો પણ રોકાણ કરીને બેઠા હોય છે. તો એ લોકો કંઈ ગાણા તો છે ને, એ લોકો કમાવા માટે બેઠા છે. એટલે એ લોકો સ્ટોક્સને પછી ઉપર લઈ જશે અને સાનુકૂળ વાતાવરણ જોઈ અને સ્ટોક્સ માર્કેટ ઉપર જતું હોય છે. હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ કે સ્ટોક્સ કરતાં પણ વધારે સારું રોકાણ ક્યાં? તો સોનું. મિત્રો, સોનામાં તમે રોકાણ કરો. ગોલ્ડ, દાખલા તરીકે 50,000 તમારી પાસે પડ્યા છે, 1,25,000 ભાવ છે. 4 ગ્રામ સોનું તમારે આવે. 4 ગ્રામ સોનું તમારે લઈને મૂકી દેવાનું. ફિઝિકલ ન લેવું હોય તો અત્યારે ડિજિટલ થઈ ગયું છે. તો ફિઝિકલ ના લેવું હોય તો ટાટા ગોલ્ડ કે પછી ગ્રો ગોલ્ડ ETF ચાલે છે, નિપોન ગોલ્ડ ETF ચાલે છે, HDFC ગોલ્ડ ETF ચાલે છે, બધા ઘણા ETF ચાલે છે. એમાં તમે રોકાણ કરી શકો છો. પણ ફિઝિકલ લેવાથી તમને 2-3 ફાયદા થતા હોય છે. ખરું ને? 4 ગ્રામ તમે ગોલ્ડ લઈ લીધું. હવે આ ગોલ્ડ ધીમે ધીમે ઇન્ફ્લેશન પ્રમાણે, અને ગોલ્ડ કેવી રીતે ચાલે છે હવે ખબર છે? હવે અત્યારે હાલ ગોલ્ડનું ચાલવાની આખી ભાત બદલાઈ ગઈ છે. જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ આવે ત્યારે આ ગોલ્ડ ચાલતું હોય છે. જ્યારે પર્યાવરણમાં કોઈ તંગદિલી આવે ત્યારે ગોલ્ડ દોડતું હોય છે. વૈશ્વિક પોલિટિકલી કઈ તકલીફ આવે ત્યારે પણ ગોલ્ડ દોડતું હોય છે. ભૌગોલિક કોઈ અનિશ્ચિતતાઓ આવે ત્યારે પણ ગોલ્ડ દોડતું હોય છે. એટલે સ્ટોક્સ કરતા ગોલ્ડ આ રીતે પણ સારું. હવે બીજી કઈ રીતે સારું એ તમને સમજાવું. આ તમને વધારે ગમશે કે તમે સ્ટોક્સની અંદર રોકાણ કર્યું. દાખલા તરીકે ઇન્ફોસિસ. હવે ઇન્ફોસિસમાં તમારે શું કરવું પડે કે દર ક્વાર્ટરલી રિઝલ્ટ આવે. રિઝલ્ટ સારું આવ્યું ના આવ્યું, મારું ટેન્શન તો ખરું કે નહીં? કે ભાઈ માન લો કે રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે ફેંક્યો નેચર 5%, 10%. કોઈ વૈશ્વિક અનિશ્ચિતતા હોય, અમેરિકાના અંદર કંઈક નેસ્ટેકમાં તૂટફાટ થઈ એટલે અહીંયા તોડી નાખે આઈટી શેરો. અને આ બધું ટેન્શન ન લેવું હોય તો સોનામાં રોકાણ કરાય. સોનામાં કોઈ જાતનું ક્વાર્ટરલી રિઝલ્ટ આવતું જ નહીં, એટલે કોઈ ટેન્શન જ નહીં, કોઈ રિઝલ્ટ જ નહીં.
હેડું જવાનું નતું, બસ બીજી ખબર જ પડતી નહીં. હેડું જવાનું. કોઈ જાતનું કોઈ રિઝલ્ટ આપવાનું નહીં, કોઈ કંપનીનું એનાઉન્સમેન્ટ નહીં કરવાનું કે ભાઈ ચલો ગોલ્ડનું એનાઉન્સમેન્ટ કરીએ, એવું કશું જ નહીં. છોનું મોનું હેડું જવાનું. ખ્યાલ આવી ગયો ને હવે તમને? પેલામાં આપણે એનું રિઝલ્ટ જોવાનું, કંપનીમાં કોઈ સીઈઓ બદલાયો તો એમાં પાછું બજારના સિંક બીક વાગી જાય, અને આને કોઈ ચિંતા કરી, આને કોઈ રિઝલ્ટ નહીં આપવાનું વર્ષે કે 6 મહિને કે 3 મહિને, કે આમાં કોઈ જાતનું કંપની એનાઉન્સમેન્ટ આવવાનું નહીં, ખરું ને? એટલે આને કોન્સ્ટન્ટલી ચાલતું હોય છે. એટલા માટે સોનું સ્ટોક્સ કરતા વધારે સારું. ખ્યાલ આવી ગયો હશે મિત્રો? આજનો વિડીયો તમને કદાચ પ્રભાવિત કરે તો તમે સોનું નીચેના ભાવે આવે ત્યારે એમાં થોડું બાઇંગ ચાલુ કરજો ધીમે ધીમે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.